અને વલસાડમાં મેઘરાજાએ એવી માજા મૂકી છે કે ઠેર ઠેર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે વલસાડના હાલ બેહાલ થઈ ગયા છે। સમગ્ર વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ આ મહેર થોડી વધારે પડતી થઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે, કારણ કે ભારે વરસાદે વલસાડ જિલ્લાના હાલ બેહાલ કરી નાખ્યા છે। વાપીમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, દમણ રોડ, રેલવે અંડરપાસ વગેરે વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા, જેને કારણે સ્થાનિકો અને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વલસાડમાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદને પગલે મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા। રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદને પગલે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વલસાડ શહેરમાં આવેલા બંને અંડરપાસને બંધ કરવાની ફરજ પડી હતી। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડ શહેર સહિત વાપીમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી વલસાડ શહેરનો મુખ્ય અંડરપાસ છે, જે અહીંથી 40 ગામને જોડે છે। આ અંડરપાસ જે છે કમરસામાં પાણી ભરાઈ જતા હવે વાહન વ્યવહાર બંધ થયો છે, ત્યારે વલસાડ શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે। બીજી તરફ વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા વાપીના પણ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા છે, લોકોને હાલાકી પડી રહી છે। તો બીજી તરફ નેશનલ હાઈવે 48 પર પણ કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાના સમાચારો સામે આવી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે હાલ જે છે આ વરસાદ વરસવાને કારણે લોકો જે છે વહેલી સવારથી અવરજવર કરવા માટે તેઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ હજી પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। ધોધમાર વરસાદને પગલે વલસાડથી ધરમપુરને જોડતો રોડ પાણી થયો। ધરમપુર ચોકડી પર પાણી ભરાઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા હતા। તો બીજી તરફ ભારે વરસાદને પગલે લોકોના ઘર, દુકાન અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા। સવારમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા ભાગડાવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ સાથે જ રસ્તાઓ પણ જળમગ્ન થતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। તો આ સાથે જ વલસાડના એમજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા, જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એમજી રોડ વિસ્તારમાં આવેલા બજારમાં પાણી ભરાયા હતા, જેને પગલે દુકાનદારોને ભારે મુશ્કેલી પડી હતી। ભારે વરસાદને પગલે વલસાડમાં નગરપાલિકાની હોસ્પિટલની પાછળ આવેલી દિવાલ એકાએક ધરાશયી થઈ ગઈ। ધનપુરા રોડ પર આવેલી હોસ્પિટલની મોટી દિવાલ ધરાશયી થતા દોડધામ મચી હતી। વલસાડમાં તંત્રના પાપે વરસાદના પાણી નેશનલ હાઈવે નંબર 48 પર ભરાયા હતા, જેમાં તંત્ર દ્વારા ખુલ્લી રખાયેલી ગટરમાં 2 કાર ખાબકી હતી। નવાઈની વાત તો એ છે કે આ બાબતે હાઈવે ઓથોરિટીને તાત્કાલિક જાણ કરાય, તેમ છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવાયા ન હતા। વલસાડમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી, પરંતુ તંત્રના પાપે આ મેઘમહેર મેઘ કહેર બની ગઈ। લોકોને વરસાદ નથી નડતો, પણ તંત્રની બેદરકારી નડે છે। ખુલ્લી ગટરો અને રસ્તાઓ પરના ખાડાઓ નડે છે, પરંતુ આપણી આ હાલાકીઓથી નગરોડ તંત્રને કોઈ જ ફરક નથી પડતો। કદાચ એટલે જ વરસાદની ઋતુ આવે છે અને જાય છે, માત્ર વર્ષ બદલાય છે, પણ હાલાકીઓ એની એ જ રહે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।